શું તમે જાણો છો આપણે આપણા બાળકને સારામાં સારી સ્કૂલમાં મોકલીએ છીએ, ટ્યુશન કરાવીએ છીએ, તો પણ એનું ભણવામાં ધ્યાન કેમ નથી લાગતું અને એને યાદ કેમ નથી રહેતું? તો આ પાછળ તો ઘણા બધા કારણો છે, પણ સૌથી પહેલું કારણ આપણે મોબાઈલના ઉપયોગ વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે બાળક નાનું હોય ત્યારે શોર્ટ્સ જોવે છે, રીલ જોવે છે, અને રીલ અને શોર્ટ્સ 10 સેકન્ડની અંદર માહિતી આવી જતી હોય છે. જો માહિતી ના ગમે તો એ 2-3 સેકન્ડમાં પણ એને ચેન્જ કરી નાખતું હોય છે. હવે બાળકનું મગજ નાનું છે, જે વિકસિત થઈ રહ્યું છે, જો એને એવી આદત પડે કે 10 સેકન્ડથી વધારે ધ્યાન આપવાની જરૂર નથી, જે પણ માહિતી હોય આની અંદર જ આવી જાય, તો હવે જ્યારે એને સ્કૂલે મોકલીએ ત્યારે એક લેક્ચર જ 40થી 45 મિનિટનો હોય છે. જો બાળક શીખ્યું જ નથી ધ્યાનને કેન્દ્રિત કરતા અને ઘડી ઘડી જો એનું ધ્યાન વિખરાય છે, તો પછી એનું ફોકસ ભણવામાં નહીં થઈ શકે અને એને યાદ નહીં રહે, કારણ કે એનું ધ્યાન જ નહીં લાગે. તો શું આ વિષય ઉપર ક્યારેય વિચાર કર્યો છે? અને એવા કયા રસ્તા હોઈ શકે કે જેથી બાળકનું ધ્યાન ડેવલપ કરી શકાય, કે એનું ફોકસ કોન્સન્ટ્રેશનને વધારે સારું કરી શકાય? તો આ વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. ધન્યવાદ.